અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી। અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે શાળાના જ વિદ્યાર્થી દ્વારા જ અન્ય વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ત્યારે 7 ડે સ્કૂલની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે સ્કૂલોમાં બનતી ઘટનાઓને લઈ વાલીઓમાં પણ હવે રોષ વ્યાપ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓની આવી માનસિકતાને લઈ જવાબદાર કોણ છે તેવા અનેક સવાલો ઉભા થયા। અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે શાળાના જ વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરાઈ હતી। ત્યારે 7 ડે સ્કૂલની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે વાલીઓમાં અને અનેક વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો। સ્કૂલોમાં આવી બનતી ઘટનાઓથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓની આવી માનસિકતાને લઈ જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા। અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરાઈ હતી, ત્યારે શાળાના જ વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી। અમદાવાદથી સમાચાર, જ્યાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી, શાળાના જ વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની નિર્મમ રીતે હત્યા કરાઈ હતી। ત્યારે વિદ્યાર્થીની હત્યાને લઈ વાલીઓમાં હવે રોષ વ્યાપ્યો છે। 7th ડે સ્કૂલની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। સમગ્ર રાજ્યમાં ઘટનાએ હવે જોર પકડ્યું છે, ત્યારે સ્કૂલોમાં બનતી ઘટનાઓને લઈ વાલીઓમાં પણ હવે રોષ વ્યાપ્યો છે। વિદ્યાર્થીઓની આવી માનસિકતાને લઈ જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા। ત્યારે સ્કૂલોમાં બનતી આ પ્રકારની ઘટનાઓથી હવે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। વિદ્યાર્થીઓની બદલાતી માનસિકતા શાળાને ધ્યાને ન આવી તેવા પણ સવાલો ઉભા થયા। ત્યારે અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે શું વિદ્યાર્થીઓના માતા પિતાને પણ જાગૃત થવાની જરૂર નથી તેવો મોટો સવાલ ઉભો થયો। શાળામાં લગભગ નિયમિત રીતે વર્ગ શિક્ષક મિત્રો છે ચેક કરતા હોય છે, કારણ કે પ્રાથમિક શાળાને છૂટવાનો સમય હોય અને હાઈસ્કૂલને પ્રવેશવાનો સમય હોય। એ સમય દરમિયાન ગેટ પર ચેકિંગ કરવું થોડુંક મુશ્કેલ બને છે, માટે વર્ગ શિક્ષક અને વર્ગ પ્રતિનિધિ હોય છે, એ વિદ્યાર્થીઓના દફતર ચેક કરતા હોય છે કે કોઈ બિનજરૂરી વસ્તુઓ છે એ વિદ્યાર્થીઓ સાથે ન લાવે, માત્ર પાઠ્યપુસ્તકો જ વિદ્યાર્થીઓ સાથે લાવે એવો શાળા દ્વારા આગ્રહ રાખવામાં આવે છે। અને વાલી મીટિંગ કરીને પણ વાલીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે પોતાના બાળક સાથે કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુઓ કે અન્ય કોઈ વસ્તુઓ કે જેનાથી વિદ્યાર્થીને નુકસાન થઈ શકે એમ હોય, કે ખોવાઈ જવાય કે ચોરાઈ જવાની બીક હોય, તેવી કોઈ વસ્તુઓ સાથે લાવવાની પરમિશન શાળા દ્વારા આપવામાં આવતી નથી। તાજેતરમાં રાજ્યમાં અમદાવાદમાં જે ઘટના બની છે તેને હાહાકાર મચાવી દીધો છે। બાળકે માત્ર 9મા ધોરણના બાળકને સામાન્ય બાબતની અંદર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, અને એ પણ શાળાની અંદર। ત્યારે સવાલ એ થાય છે કે શાળાના સંચાલકો શું કરી રહ્યા છે, પરંતુ આ ઘટના બાદ રાજ્યભરના શાળાની અંદર કડક કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે આજે રિયાલિટી ચેક કરવા આપણે આવી પહોંચ્યા છે। હાલ આપણે ભાવનગરની જે દક્ષિણામૂર્તિ શાળા છે ત્યાં આવ્યા છે, પરંતુ અહીં આગળ જોઈ શકે છે કે વિદ્યાર્થીઓ છે તેમના બેગ ચેક કરવા માટે ખાસ શિક્ષકો ઊભા છે, અને ત્યારબાદ જ તેમને જવા દેવામાં આવે છે। સાથે જ જે બહેનો છે તેમના પણ બેગ ચેક કરવામાં આવી રહ્યા છે, તેમને પણ તમામ પ્રકારની તપાસ બાદ જ શાળાની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપણી સાથે જે આચાર્ય છે તેમની સાથે વાત કરશું, તે ખુદ અહીંયા આગળ ઉભા છે। શું કહેશો, તમે ચેકિંગ ચાલુ કર્યું છે અમદાવાદની ઘટના બાદ, કેવા પ્રકારની તપાસ તમે કરી રહ્યા છો, શું શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા છે? દરેક વર્ગ શિક્ષકો અને શાળાના તમામ શિક્ષકો છે એમને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ છે પ્રવેશ કરે ત્યારે એના દફતર છે તે બરાબર ચેક કર્યા પછી જ શાળામાં એને પ્રવેશ આપવો, જેથી કરીને અમદાવાદમાં બનેલી જે ઘટના છે આવી કોઈ ઘટનાથી આપણી શાળામાં ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ અંગે ડીઈઓ કચેરી દ્વારા કોઈ પણ જાતનું સૂચન કે કઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ખરી? સામાન્ય રીતે શાળાઓમાં આવી ઘટનાઓ ન બને એના માટે થઈને મૌખિક અને વોટ્સએપના માધ્યમથી અમને સૂચનાઓ છે આપવામાં આવતી હોય છે, અને એ સૂચનાઓને અમે ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ છે રિયાલિટી ચેક કરતા હોઈએ છીએ। કેવા પ્રકારની તપાસ છે, કેવી રીતના કરવામાં આવે છે, કેમ કે સંખ્યા વિદ્યાર્થીઓની મોટી હોય છે, તેની સામે તમે કેવી રીતના તપાસ કરી રહ્યા છો? અમારી શાળા દક્ષિણામૂર્તિ વિનય મંદિરના અંદર લગભગ 850થી વધારે વિદ્યાર્થીઓ 9 થી 12માં અભ્યાસ કરતા હોય છે,
વિદ્યાર્થીઓ ક્યારેક સામાન્ય બાબતમાં ઉશ્કેરાટમાં આવી જાય ને એકબીજાને ઈજા ન પહોંચાડે એવા સાધનો છે અથવા તો એવી કોઈ વસ્તુઓ છે એ ન શાળાએ લાવે એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આજે ચોક્કસ સવાલ તો એ ઊભો થાય જ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે ત્યારે હાલ તો શિક્ષકો ચેકિંગ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો તપાસની ચૂક થાય તો આવી ઘટના બીજી વખત પણ બનવાની સંભાવના બની શકે છે. પરંતુ હવે શિક્ષણ વિભાગે પણ ક્યાંક ને ક્યાંક એવો નિર્ણય પણ લેવો પડશે અથવા તો શાળાના પ્રવેશ દ્વાર પર એવા ગેજેટ પણ રાખવા જરૂરી બન્યા છે કે તમામ વિદ્યાર્થીઓનું સંપૂર્ણપણે ચેકિંગ થઈ શકે, કારણ કે હાથેથી ચેકિંગ કરવું અને શિક્ષકો જે રીતના ચેક કરી રહ્યા છે તેની અંદર ક્યારેક ને ક્યારેક ભૂલ પણ થઈ શકે તેમ છે. હાલ તો ઘટનાને લઈને આપણે જોયું કે શાળાની અંદર તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ શાળા સંચાલકોને કેવા પ્રકારના આદેશ આપશે અથવા તો જે હાઈ પ્રોફાઇલ સિક્યુરિટી સિસ્ટમો છે તે શાળામાં ફરજિયાત લગાવવા માટેની સૂચન કરવામાં આવશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. અમદાવાદની 7 ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, જેને લઈ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ત્યારે સ્કૂલોમાં બનતી આ પ્રકારની ઘટનાઓને લઈ ક્યાંક વાલીઓમાં પણ રોષ વ્યાપ્યો છે. સ્કૂલમાં જે પ્રકારની ઘટના ઘટી તેને જ લઈને સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે. એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરી. ચોક્કસથી ખૂબ જ ગંભીર પ્રકારની આ જે બનાવ છે, આ બનાવને લઈને હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીએ પણ એક જે પ્રતિક્રિયા છે તે આપી છે. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે ચિંતન ક્યાંક ને ક્યાંક જરૂરી છે. આપણી સાથે રાજકોટથી શિક્ષકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ પ્રકારની ઘટનાને લઈને, તેનું પુનરાવર્તન ન થાય તેની ચોકસાઈ ક્યાંક ને ક્યાંક હવે સમગ્ર સમાજને મળીને ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે. શું નામ આપનું અને શું કહેશો કે આ પ્રકારની જે ઘટના સામે આવી, દિલ દ્રવી ઉઠે એ પ્રકારની ઘટના છે. સૌથી પહેલા તમારા મગજમાં શું આવ્યું જ્યારે ઘટના આપણે સાંભળી ત્યારે, એક શિક્ષક તરીકે? નામ ચાલો. મારું નામ છે દવેજ જયશ્રી. હું ન્યુ સ્કૂલની અંદર એક શિક્ષક તરીકે હું કહીશ ને તો કે ભાઈ આ ઘટના છે ને એક પહેલી વાત તો છે કે બહુ ગંભીર છે, ચિંતાજનક છે કે જો આવડા ટીનેજર વિદ્યાર્થી છે એની અંદર આવું ખુનસ માનસ હોય તો એને તો પહેલાં સુધારવાની ખૂબ જરૂર છે. બીજું, વાલીએ ખૂબ જાગૃત થવાની જરૂર છે, કારણ કે વિદ્યાર્થીઓ છે ક્યાંક ને ક્યાંક એની કહીએ ને કે જે વિદ્યાર્થીઓનું યુનિટી છે એ, અને બીજું એક મોબાઈલની અંદર ખાસ કરીને અમુક પ્રકારના ફિલ્મો, અમુક પ્રકારની જે વેબ સિરીઝો, આવું બધું જોઈને બાળકોનું માનસ છે એ ખૂબ ખુન્નસ જેવું થઈ જાય છે. એટલે ખરેખર બાળકો મોબાઈલની અંદર શું જોવે છે એના ઉપર પણ હરેક વાલીનું પણ ધ્યાન હોવું જોઈએ. એટલે વાલીએ ખરેખર જાગૃત થવાની જરૂર છે. બીજું, સ્કૂલની અંદર શિક્ષકો તો જાગૃત છે જ, પણ અમુક પ્રકારની સત્તાઓ છે એ શિક્ષકના હાથમાં નથી. ક્યાંક ને ક્યાંક શિક્ષક છે એ લાચાર બની જતો હોય છે. એટલે આ ઘટના માટે ઘણું બધું વિચારવાની ખૂબ જરૂર છે. આપ શું કહેશો? ખાસ તો આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે એક ચિંતા શિક્ષણ મંત્રીએ પણ વ્યક્ત કરી છે, સમાજે પણ આની એક ચિંતા વ્યક્ત કરવી જોઈએ. તો શું કહેશો કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે કઈ પ્રકારનું ચિંતન થવું જોઈએ? ઓકે, ફાઇન. હું અગ્રાવત અર્ચના ન્યુ શાળામાં એક શિક્ષક તરીકેનું કામ કરું છું. આ જે મુદ્દો અત્યારે ગંભીર સમસ્યા સર્જાણી છે એના બાબતે હું એમ કહેવા ઈચ્છીશ કે ભાઈ સૌથી વધારે તો ટીનેજર્સ, 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અને નાના બાળકો કે જેના ઉપર માતા પિતાએ ચોક્કસ પ્રકારે ક્યાંક ને ક્યાંક પગલાં છે એ લેવા જોઈએ, એમની ધ્યાન રાખવી જોઈએ. મા બાપ ચોક્કસ હેક્ટિકવાળી લાઈફમાં છે, દોડધામવાળી લાઈફની અંદર છે, ત્યારે બાળક એકલતાનો લાભ લઈને મોબાઈલ તરફ જે જાય છે એ મોબાઈલનો દુરુપયોગ કરે છે. અને ખાસ તો સરકારે એવી એપ્લિકેશનો છે એની ઉપર રિસ્ટ્રિક્શન રાખવું જોઈએ કે ભાઈ મેજર જ્યાં સુધી નથી થઈ જતો બાળક ત્યાં સુધી એનો વપરાશ ન કરી શકે. વેબ સિરીઝ છે, અમુક પ્રકારની મોબાઈલ ગેમ છે, અથવા તો અન્ય એવી વિકૃત માઇન્ડ ધરાવતી એવી એપ્લિકેશનો છે કે જેનાથી બાળક ઘણું ખરું ખરાબ એવું વર્તન શીખી શકે છે. અને એનામાંથી જ એને જનૂન ભાવ છે એ આવે છે. અને સાથે બાળકનું જે મિત્ર વર્તુળ છે એ દરેક બાળકો સરખા નથી હોતા, અલગ અલગ પ્રકારના પહેલાંમાંથી આવે છે. તો એ બાળકો માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે બેનું બાળક ક્યાં જાય છે, શું કરે છે, કેવી રીતે જાય છે, અને સાથે એની કઈ પ્રવૃત્તિથી જોડાયેલો છે,
છે એ ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. શાળા કક્ષાએ કહીએ તો અમે શિક્ષકો અને પૂરી શાળા શાળા પરિવાર જે છે એ બાળકનું બહુ તકેદારી લઈએ છીએ, પગલાં એની સામે લઈએ છીએ. પણ ક્યાં ચાઇલ્ડ સાયકોલોજીની એક વાત સામે આવી રહી છે. ખરા અર્થમાં એની અત્યારે કેટલી જરૂર છે? શિક્ષકોને કઈ રીતે તેની ટ્રેનિંગ મળવી જોઈએ કે જેથી કરીને શિક્ષકો તેનું વર્તન ઉપર કદાચ કંઈક બાળકનું કંઈ હાવભાવ ચેન્જ થાય તો એ શિક્ષક જાણી શકે, તો એ કઈ પ્રકારે થઈ શકે? ઓકે, સાયકોલોજી અનુસાર આપણે જોઈએ તો બાળકની અંદર ક્યાંક ગેરવર્તણૂક દેખાય છે, તો ક્યાંક કોઈક તકલીફ થાય છે, તો સૌથી પહેલાં શિક્ષક એને સવાલ પૂછશે. ઇવન ક્યાંક એની સાથે મીટિંગ કરશે અને સાથે પેરેન્ટ્સને પણ કન્વિન્સ કરશે. પણ ક્યાંક એવું લાગે છે કે ભાઈ ક્યારેક પેરેન્ટ્સની સાથે મિટિંગ કરતા પેરેન્ટ્સ બાળકનું ઉપરાણું લઈ લે છે અને બાળકને અમે જે કહેવા ઈચ્છીએ છીએ કે સદમાર્ગે, સાચા માર્ગે વાળવાનું, નૈતિક મૂલ્યો આપવાનો જે પ્રયાસ કરીએ છીએ એમાં ક્યાંક પેરેન્ટ્સ પણ બાધારૂપ બને છે. તો એક રિક્વેસ્ટ છે કે ભાઈ ગવર્મેન્ટને કે ભાઈ થોડીક જે શિક્ષકો જે ગુરુ આશ્રમથી લઈ અને જે સોટી વાગે ધમધમને વિદ્યા આવે રમઝમ એવી પદ્ધતિ ફરીથી અપનાવી જોઈએ કે આજના સમયમાં બાળકોની અંદર શિક્ષક પ્રત્યેનો જે ખોફ હોવો જોઈએ એ ખોફ હવે દેખાતો નથી. અને એનું મોટું કારણ એ જ છે કે ક્યાંક વાલી છે એમના પક્ષમાં બહુ વધારે પડતા સેન્સિટિવ છે અને એનો ગેરફાયદો બાળક લઈ અને આવી વિકૃત માનસ ધરાવે છે અને શાળાની અંદર આવી ચકચારી ઘટના બને કે જે આપણા શિક્ષણ જગત માટે કલંક છે. સો આવું થવું ન જોઈએ, એના માટે ખાસ અમે લોકો ધ્યાન પણ રાખીએ છીએ. પણ બસ એક રિક્વેસ્ટ એ છે સરકારને કે થોડી ઘણી છૂટછાટ, થોડી ઘણી સત્તા છે શિક્ષક પાસે હોવી જોઈએ, જે આજના સમયમાં શિક્ષક પાસે હોવા છતાં એનો વપરાશ છે એ કરી શકતો નથી. તમે શું કહેશો, વાલીઓએ શું તકેદારી રાખવી જોઈએ? તમે એક શિક્ષક છો પણ વાલીઓની તકેદારી પણ ખાસ જરૂરી છે. જે બાળકોમાં જે ચેન્જીસ આવે છે તે ચેન્જીસને જાણવા કેટલા જરૂરી છે? શું ખરા અર્થમાં વાલીઓ અથવા તો શિક્ષકો એકલા સક્ષમ બન્યા છે કે કેમ, અથવા તો બન્યા નથી તો તેને કઈ રીતે સક્ષમ બની શકાય? મારું નામ પરમાર મધુ છે અને હું ન્યુએરા સ્કૂલમાં એક શિક્ષક તરીકેની ફરજ અદા કરું છું. આ જે ઘટના બની છે અમદાવાદની 7 ડે સ્કૂલની અંદર, ખરેખર એ નિંદનીય ઘટના છે અને આવી ઘટનાનું પુનરાવર્તન ક્યારેય ન થવું જોઈએ. પણ એવું કહેવાય છે કે બાળકો છે ને દરેક દેશનું ભવિષ્ય છે અને જો બાળકોની અંદર અત્યારથી જ આવા બધા અવગુણો આવી જાય તો એ દેશનું ભવિષ્ય શું હોઈ શકે આપણે કલ્પના ન કરી શકીએ. પણ આના માટે ખાસ તો ટીચર્સ લેવલે તો બધા પ્રયત્ન કરતા જ હોય છે, શાળામાંથી ઘણા ગુણ સંસ્કાર અપાય છે, પણ પેરેન્ટ્સને ખાસ એ કહેવાનું કે તમે તમારા બાળકોને ટાઈમ આપો. રોજ સાંજે કમસે કમ અડધી કલાક તો એની પાસે બેસો અને એને પૂછો કે આખા દિવસમાં એની સાથે શું થાય છે, શું નથી થતું. જો રોજે રોજની અડધી કલાકે બાળકની સાથે બેસે ને તો બાળકની અંદર રહેલા, મનની અંદર રહેલા જે કાંઈ પ્રશ્નો છે, રઘવાટ છે કે કાંઈ બી છે એ તો નીકળી જ જશે. પ્લસ એણે શું કરવું જોઈએ ને એની સાચી ભાવના છે એ મા બાપ જ બાળકને આપી શકે. તો મા બાપે પહેલાં જાગૃત થવું જોઈએ અને બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. અને સરકારને વિનંતી કે એ પણ આ જે સોશિયલ મીડિયા અથવા તો જે કંઈ આપણે આ જોઈએ મોબાઈલનો છે એનો બાળકો પર અસર ન થાય, દુષ્પ્રભાવ ન પડે, ધ્યાન રાખે. શું નામ તમારું અને શું કહેશો? ખાસ તો અત્યારે સાયન્સને વધારે પ્રાથમિકતા મળી રહી છે, મોરલ સાયન્સને નહીં. શું કહેશો આને લઈને? અને ક્યાંક ને ક્યાંક તેની જ અસર દેખાઈ રહી છે. મારું નામ ગોસ્વામી સપના છે. બાળકોને જ્યારે સંસ્કાર આપવાની વાત આવે છે ને ત્યારે હંમેશા બધા સ્કૂલની સામું જ હોય છે કે એક સ્કૂલ પાસેથી એને મળી જશે, પણ સ્કૂલ એના પ્રયત્નો કરે છે, સ્કૂલ પાસે બાળક 6 કલાક હોય છે જ્યારે બાકીનો ટાઈમ તે ઘરે હોય છે. તો જે મોરલ છે એ બાળકોને ઘરેથી પણ એટલા જ આપવા જોઈએ. જે અત્યારની ફાસ્ટ લાઈફ, એકલું બાળક, પેરેન્ટ્સ નોકરી કરે છે, કોઈ પાસે ટાઈમ નથી, તો બાળકને તમે આપો સમય, બાળકને સમજાવો. ભણવું જેટલું જરૂરી છે એટલું જ. પહેલા જે સંયુક્ત કુટુંબ હતું, દાદા દાદી હતા, કાકા કાકી હતા, એટલે ક્યાંક ને ક્યાંક તેનો અત્યારે અભાવ થયું છે, એટલે તેના જ આ કારણે આ થઈ શકે એવું તમને લાગી રહ્યું છે ક્યાંક? એ જ હું કહું છું કે જે બાળક છે ને એ ઘરમાં એકલું છે અને એને સ્કૂલમાં બી ફ્રેન્ડ સર્કલ કેવું મળ્યું છે એ તો એના ઉપર ડિપેન્ડ છે. એટલે જે સંયુક્ત કુટુંબ હતું, જ્યારે દાદા દાદી છે, કાકા કાકી છે, જ્યારે ફેમિલી છે, બધાના સપોર્ટમાં બાળક મોટું થઈ જતું, કોઈને ખ્યાલ નહોતો. અત્યારે બાળક કોઈને કહી નથી શકતું કે એની અંદર શું થાય છે અને આ જ મૂંઝારો છે ને આવી રીતના બહાર આવે છે એનો, જે એકદમ વિકૃતિ જ કહી શકાય. આ કોઈ આપણું ભવિષ્ય નથી. એટલે બાળકને અત્યારથી જ આપણે વાળી લઈએ. આપણે પણ બાળકને મોરલ આપીએ સારા. સ્કૂલ તો આપે છે, 100%ની વાત છે, કારણ કે એ જે 5 કલાકની અંદર જેટલો આપણે એને ફ્રેન્ડશીપ છે, આ છે તે છે કે એકબીજા સાથે સારી રીતે વર્તન કરો એ શીખવાડીએ છીએ, પણ બાકીનું તો આપણે થોડું ઘરે પણ ધ્યાન આપવું પડશે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી શિક્ષકો કે જેઓ જણાવી રહ્યા છે કે બાળકોને હાલ અત્યારે જે રીતના એકલતા
તેઓ અનુભવી રહ્યા છે અને ખાસ તો જે સંયુક્ત કુટુંબની જે પ્રથા ભારતીય રહી છે, ભારતની જે પ્રથા રહી છે એ પ્રથા અત્યારે તૂટી રહી છે અને તેના જ કારણે આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી રહી છે અને આ ઘટના ખૂબ જ ગંભીર છે. ખાસ તો આ ઘટના એટલા માટે ગંભીર છે કે આગામી સમયમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને તેના જ માટે અત્યારથી ક્યાંક ને ક્યાંક સમગ્ર સમાજને આને લઈને ચિંતન કરવું પડશે અને આ સાથે સરકારે પણ પોતાની જે કહી શકાય કે ચિંતા વ્યક્ત કરીને અને આના ઉપર કામ કરવું અતિ જરૂરી રહેશે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ શિક્ષકો તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો, તો આ મુદ્દે જ મહેસાણાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. પણ ખાસ કરીને હું મારી શાળાની વાત કરું તો અમે વિદ્યાર્થીઓના વર્તન વ્યવહાર ઉપર બરોબર નજર રાખીએ છીએ. ખાસ કરીને રિસેસ અથવા તો બીજા કોઈ નાના મોટા ઇસ્યુ બાળકોના અમારા ધ્યાન ઉપર, શિક્ષકોના ધ્યાન ઉપર આવે તો તરત એની અમે એક્શન લઈએ છીએ. વાલીઓ મિત્રોને જાણ કરીએ છીએ. કોઈ બાળક ગેરહાજર હોય અથવા તો આવા કોઈ પ્રસંગો અમને ધ્યાન ઉપર આવે તો અમે વાલી સાથે બાળકોને પણ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરીને એ બાળકોને શું પરિસ્થિતિ અથવા તો શું એમને મદદરૂપ થાય છે એનું પણ કાઉન્સેલિંગ કરીએ છીએ. વ્યવસ્થા તો નહીં, પણ એ નિયમિત જે શિસ્તના ભાગરૂપે બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના ભાગરૂપે જ એને વારંવાર ટકોર કરવામાં આવે છે, એમને સમજાવવામાં આવે છે. ક્યાંક કોઈ કિસ્સાઓ બનતા હોય તો એ દાખલા રૂપે એમને કહેવામાં આવે છે કે આવેશમાં ના આવવું ને આવું ક્યારેય ના કરવું. ખાસ કરીને એના માટે અવારનવાર વિદ્યાર્થીઓના દફતરનું ચેકિંગ બી કરવામાં આવે છે અને ખાસ તો કે શાળા સમય દરમિયાન કોઈ પણ બાળક કેમ્પસની બહાર ના જાય એવી વ્યવસ્થા કરેલી છે. એટલે એ બાબત અને દરેક અવારનવાર શિક્ષકો સરપ્રાઇઝ ચેકિંગ રૂપે બી આવું ધ્યાન દોરે છે. અમે સમયાંતરે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ કરતા હોઈએ છીએ, એમની બેગ ચેક કરતા હોઈએ છીએ. એ માટે અમારી એક શિસ્ત સમિતિ પણ છે અને શિસ્ત સમિતિ લગભગ દર વીકમાં એક દિવસ અમે તમામ વિદ્યાર્થીઓની બેગની ચેકિંગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત સમયાંતરે અમે કમળાવા કોમ્યુનિટી હોલમાં વિદ્યાર્થીઓને એકઠા કરી અને શિસ્ત, સ્વયં શિસ્ત કેવી રીતે કેળવવી એ સંદર્ભમાં પણ સૂચના આપતા હોઈએ છીએ. 7 ડે સ્કૂલની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે વાલીઓમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે. સ્કૂલોમાં બનતી આ પ્રકારની ઘટનાઓને લઈ વાલીઓમાં ક્યાંક ચિંતા જોવા મળી તો ક્યાંક રોષ જોવા મળ્યો. 7th ડે સ્કૂલની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તો આજ મુદ્દે સુરતના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. અમદાવાદમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. એટલું જ નહીં, એ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી સાથે ઇન્સ્ટાગ્રામ ચેટ પર મારવાની કબૂલાત પણ કરી હતી. કેટલી હદે એટલે એક વિદ્યાર્થીનું જે કોમળ મગજ છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે, સવાલ ઉઠી રહ્યા છે. હાલ સુરત ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે શાળા છે આ શાળાઓ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને હાલ આ 9મા ધોરણ એટલે કે સ્ટેન્ડર્ડ 9ના વિદ્યાર્થીઓ હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ જે જકાતનાકા ખાતે જે શાળા આવેલી છે આ શાળા ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ આવી છે અને આ વિદ્યાર્થીઓના બેગ ચેક કરવામાં આવી રહ્યા છે. વ્યવહારિક છે કે જે રીતે આ ઘટના બની છે, આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આવા કુમળા માણસના વિદ્યાર્થીઓ જે હોય છે એ કેટલી હદે જઈ શકે છે? શું વિદ્યાર્થીઓના બદલતા વર્તન પર લોકોને ખબર નથી પડતી? વાલીઓ હોય કે શિક્ષકો હોય, શું એમનું ધ્યાન નથી હોતું? ત્યારે હાલ જે ઘટના બની છે એ બાદ આ વિદ્યાર્થીઓના જે બેગ છે એને ચેક કરવામાં આવી રહી છે. દરેક સ્કૂલની અંદર હવે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સંકુલ નિયામક જે મહેશભાઈ પટેલ છે આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. મહેશભાઈ, જે રીતે અમદાવાદમાં ઘટના ઘટી છે, ચકચાર મચાવી દીધી છે એ ઘટનાએ, આ નાના વિદ્યાર્થી હોય છે બેગમાં ચપ્પુ લઈને આવી જાય, આ રીતે હત્યા થવી, સુરક્ષા વ્યવસ્થાનું સ્કૂલમાં શું ધ્યાન રાખવામાં આવે છે? સૌથી પહેલાં તો ગઈકાલે જે ઘટના ઘટી અને એક વિદ્યાર્થીનું ખૂન થયું એવું ચોક્કસ પણ કહી શકાય. એક ખૂબ જ દુઃખદ ઘટના છે, એને અમે વખોડીએ છીએ. શિક્ષણ જગત માટે અને સમગ્ર વાલી જગત માટે આ ઘટના પરથી હવે બોધ લેવો, ચિંતન કરવાનો સમય આવી ગયો છે. સ્કૂલમાં
કોઈ પણ પ્રકારનું આવું વિકૃત શિક્ષણ આપવામાં આવતું નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા દાયકામાં અત્યારે જે સોશિયલ મીડિયા અને મોબાઈલ અને જે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આ બધું જ જે કલ્ચર હવે ડાયવર્ટ કરે છે, તેના માટે આ માધ્યમ જવાબદાર છે અને તેને કારણે સ્કૂલમાં અનેક મુશ્કેલીઓ અમને પડી રહી છે. વિદ્યાર્થી અસહનશીલ બન્યો છે, ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જાય, એને કોઈ પણ પ્રકારનો સ્વીકાર ન કરવો, એનો અહમ, ઈગો ટકરાય અને નાની નાની બાબતે અન્ય વિદ્યાર્થીને ધમકી આપવામાં આવે કે તું બહાર નીકળ, જોઈ લઈશ, અને પોતાના ગ્રુપ બનાવે છે. હવે આ વસ્તુ જ્યારે કોલેજમાં હતી, પછી 11-12માં આવીને હવે 8મા ધોરણ સુધી પહોંચી, 8મા ધોરણનો વિદ્યાર્થી પણ બહારના વિદ્યાર્થીઓ સાથે ગ્રુપ બનાવે અને જ્યારે એ પોતાની સાથી વિદ્યાર્થીને ક્યાંક કંઈ પ્રશ્ન થાય, ક્યાંક કોઈથી ધક્કો લાગી જાય, કોઈથી હાથ લાગી જાય, ક્યાંક જાણી જોઈને મસ્તીમાં પણ કોઈ કંઈક કર્યો હોય, શર્ટ ખેંચ્યો હોય, અને તેવા સમયે વિદ્યાર્થી ઉગ્ર બને અને પોતાની ઉગ્રતા ગુમાવીને ધમકી આપે છે અને બહાર જઈને આવું કૃત્ય કરે છે, ત્યારે એ વિપરીત પરિસ્થિતિમાં અમે પણ મુકાઈએ છીએ. અહીંયા અમે સંપૂર્ણ કાળજી રાખવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલ ન લાવે, આવું કોઈ હથિયાર જેવું વસ્તુ તીક્ષ્ણ લઈને ના આવે, તે માટેની સંપૂર્ણ આચાર સંહિતા પહેલેથી બનાવી છે. ત્યારે પણ છતાં પણ સ્કૂલના ગેટથી બહાર નીકળતા અને ઘરે પહોંચતા સુધીમાં જે કલ્ચર છે, જે બહાર હવે લારી ઉપર ઊભા રહીને નાસ્તો કરવાનું કલ્ચર પણ છે, જ્યારે મમ્મી ઘરે નાસ્તો બનાવતી હોય પરંતુ 12 વાગે છૂટીને પણ વિદ્યાર્થી નાસ્તો કરવા ઊભા રહેતા હોય, અને જે ફૂટપાથ પરથી, જે લારી પરથી કલ્ચર ડેવલપ થાય છે, ખાસ કરીને ગેંગસ્ટર જેવું કલ્ચર હવે આવી રહ્યું છે. અને સ્કૂલમાં માત્ર વિદ્યાર્થીને નહીં, એક વિદ્યાર્થી શિક્ષકને પણ સીધી ધમકી આપી દે છે, એવા પણ કિસ્સાઓ અનેકવાર અમારી સામે આવ્યા છે. એટલે અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, ચિંતનનો પણ વિષય છે, અને વાલીએ પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે વાલી પોતે જાણે છે કે પોતાનો બાળક જે છે એ કઈ પ્રકારનો એનો વર્તન વ્યવહાર છે. એના વર્તન વ્યવહારમાં ક્યાંય પણ શંકાસ્પદ વર્તન વ્યવહાર હોય, એની બેગમાં એને ચેક કરવાની જરૂર છે કે બેગમાં શું લઈને જાય છે, બેગમાં કઈ કઈ પ્રકારની વસ્તુ છે. ઇવન એના બુક્સ પણ, નોટબુક્સ કે બુક્સ પણ જોશે તો બુકની ઉપર ગમે તેમ લખેલું હશે, ગમે તેમ ચિત્રો દોરેલા હોય તો તેના પરથી એની મનોવિકૃતતા પણ ખબર પડશે. એટલે એક સવાલ તમને એ કરવા માંગીશ કે વાલીઓની તો ફરજ બને જ છે, પણ ખોખો આપવામાં આવી રહ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘર પછી આ બાળકો સ્કૂલ જતા હોય છે તો સ્કૂલમાં શિક્ષક, આચાર્ય એ લોકોની ફરજ બને છે, કઈ રીતનો એનો માહોલ હોય છે, તો શું આ રીતના બાળકોનું જે માનસિક સ્થિતિ બગડે છે, કોઈ પણ શિક્ષકને ધ્યાન આવે છે ખરી? આ બાબત હું એટલું જ કહીશ કે અત્યારે શિક્ષકના હાથમાંથી તમામ હથિયાર લઈ લેવામાં આવ્યા છે. બાળકને શિક્ષક બિલકુલ કશું કહી શકતા નથી. બાળકને ઇવન ક્લાસની બહાર પણ કાઢ્યા હોય, એનું લેસન કે ગેરવર્તન બાબતે હોય, અનિયમિતતા બાબતે હોય, જો એને ઊભા રાખ્યા હોય તો પણ વાલી કમ્પ્લેન આવે છે, અને સાથે સાથે સીધા પોતાના બાળક સાથે જ એને શિક્ષકને માફી મંગાવવામાં આવે છે. એટલે શિક્ષક બિચારો બની ગયો છે. શિક્ષક હવે કંઈ જ કરવા શક્તિમાન રહ્યો નથી, અને એના પરિણામે પણ કદાચ આવું થઈ રહ્યું છે. એટલે મારું સ્પષ્ટ કહેવું છે, ખોખો આપવાની વાત બિલકુલ નથી. અમે પણ સ્વીકારીએ છીએ, અમારા પણ શિક્ષણમાં એવી કઈ ખામી છે કે મારા બાળકોમાં અમે એવા સંસ્કાર નથી આપી શકતા, એ પણ અમારે ચકાસવાની જરૂર છે. અને પેરેન્ટ્સે પણ આવા જે કોઈ પ્રકારના કૃત્ય થતા હોય એની પર નજર રાખવાની જરૂર છે, અને ઘરમાં પણ વાતાવરણ સુધારવાની જરૂર છે. એના આચાર્ય પણ છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ. સર, હું આપથી પણ વાત કરીને જાણવા માંગીશ, જે રીતના શાળાની ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે વિદ્યાર્થીનું પહેલું પગલું શાળા જ હોય છે, અને આ વિદ્યાર્થીઓ શાળામાં જ આવે છે, અને શાળામાં આવ્યા બાદ અમદાવાદની આ ઘટના જે બની છે તો શાળાની ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, શું માનો છો? સૌથી પહેલાં તો અમદાવાદમાં બનેલી આ ઘટના જે છે એને ખરેખર સખત શબ્દોમાં વખોડવી જોઈએ. અને બીજું કે આ શિક્ષણ જગત માટે મોટો યક્ષ પ્રશ્ન કહેવાય, કારણ કે આટલી વિચિત્ર ઘટના બને એ ખરેખર શિક્ષણ માટે અને શિક્ષણ જગત માટે ચિંતન અને ચિંતાનો વિષય છે. શાળા કક્ષાએ તો મૂલ્ય શિક્ષણ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન થતો જ હોય છે. બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર આપવા એ જ સાચું શિક્ષણ છે, અને એ પ્રયત્ન પરંપરાગત રીતે ચાલતો જ આવ્યો છે. એ પરંપરા બદલાઈ નથી, પરંતુ માનસિકતા વાલી અને વિદ્યાર્થીઓની બદલાતી જાય છે, અને આ માનસિકતા બદલવા પાછળ સૌથી મોટો ફાળો જો કોઈ હોય તો મોબાઈલનો છે.
આજે મોબાઈલ એક એવું સાધન બની ગયું છે કે બાળક માટે કે એ સતત સૌથી વધારે સમય બાળકો એ મોબાઈલ સાથે ગાળે છે અને મોબાઈલની અંદર જે કંઈ માહિતી આવે છે, જે કંઈ રજૂ થાય છે, એની સીધી અસર બાળકો પર થતી જોવા મળે છે. એટલે ખરેખર તો વાલીઓએ પણ વધારે સજાગ થવાની જરૂર છે. એક પ્રશ્ન પૂછીશ સર, જે રીતના ઘણી સ્કૂલોમાં આપણે તો જોયું હશે ને આવું થતું પણ આવ્યું છે, તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓને સારું પ્રોત્સાહન એવું આપવામાં આવે છે ને જ્યાં થોડુંક કહી શકાય કે થોડાક ભણવામાં સારા ના હોય એવા વિદ્યાર્થીઓની સાથે અમાયું વર્તન કરવામાં આવે છે. તો એને લઈને પણ વિદ્યાર્થીના જે માનસ છે એની ઉપર ખરાબ અસર પડતો હોય છે. તો આ પણ શું એક કારણ બની શકે છે? એવું કંઈ જ હોતું નથી. કોઈ શાળાની અંદર આવો ભેદભાવ હોય જ ન શકે, કારણ કે બાળકો એ બધા જ એક સરખા અને સમાન હોય છે. એવું ચોક્કસ બની શકે કે જો હોશિયાર વિદ્યાર્થી હોય તો સ્વાભાવિક છે કે વધારે એના પ્રત્યે થોડું શિક્ષકનું ધ્યાન જતું હોય, પણ એનો મતલબ એ નથી કે જે ઠોઠ બાળક છે કે થોડુંક નબળું બાળક છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરે. એના માટે તમામ બાળકો સરખા હોય છે, પરંતુ પ્રશ્ન એવો બને છે કે જે નબળા બાળકો છે એને વધારે સક્રિય કરવા માટેના પ્રયત્નો જે શિક્ષક કરે છે એમાં એને પૂર્ણ રીતે સહકાર વાલી તરફથી પણ મળતો નથી. પરિણામ એ આવે છે કે બાળકને પ્રોત્સાહન ઘરથી પણ વધારે મળે છે. વાલી પણ આપણી સાથે છે, આ વાલી જોડે પણ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. બેન, આપે અમદાવાદની ઘટના તો સાંભળી છે અને આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે, પણ એક વાલી તરીકે હું આપને પૂછવા માંગીશ, શું વાલીઓની ફરજ નથી હોતી કે બાળકો ઘરે કેવું વર્તન કરે છે, બાળકનું બદલાતું વર્તન શું વાલીઓને ખબર નથી પડતી? આ જે ઘટના બની, આ ઘટનાની અંદર વાલી પણ એટલા જવાબદાર હોઈ શકે, કારણ કે બાળક જે સ્ટેપ લે છે એ ક્યાંક ને ક્યાંક એ વાલીએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. એક વાલી તરીકે અમદાવાદમાં જે ઘટના બની તેને લઈને ખૂબ જ ચિંતા છે અને એક વાલી તરીકે મારું બાળક જ્યારે હવે આ ઘટના પછી સ્કૂલે આવે છે અને જ્યારે પાછું ઘરે ફરે છે ત્યાં સુધી હવે ખૂબ જ ચિંતા રહેશે કે રસ્તામાં કંઈ થયું હશે, શું હશે, એ બાબતે સતત ચિંતન રહેશે. બીજું કે આ ઘટના બની એ બાબતે જે બાળક છે તો એ મારા બાળક માટે મારું વાલી અને શિક્ષક એટલે કે સ્કૂલ અને ઘર બંને જવાબદાર છે અને બંને આના વિશે ચિંતન કરવું જોઈએ. અને ખાસ કરીને વાલીને અમને ખબર હોય છે કે બાળક છે એ ઘરમાં કેવું બિહેવ કરે છે અમારી સાથે, તો એ ઉપરથી આઈડિયા આવી જ જાય છે કે એમની વિકૃતિ અત્યારે કેવી થઈ રહી છે. તો એના માટે ખાસ પગલાં લેવા જોઈએ. એ કઈ જગ્યાએ જાય છે, કયા સમયે, આખું ટાઈમ ટેબલ શેડ્યુલ જોવું જોઈએ કે કેવા મિત્રો છે અને કેવી વૃત્તિ ધરાવે છે. બીજું કે એમનો જ્યારે ગુસ્સો છે એ ગુસ્સાના આવેગ ઉપર છે, એ ખાસ કરીને એક વાલી તરીકે બાળક ઉપર ગુસ્સાના આવેગ ઉપર કેમ એને કંટ્રોલ કરાવવો એ ખૂબ જ મહત્વનું છે. કેમ કે ગુસ્સામાં આવીને બાળક 10 મિનિટના ગુસ્સા માટે કંઈ પણ કરી બેસે છે. માટે એ ખૂબ જ જરૂરી છે અને પ્રેમ અને હૂંફની જરૂર છે કે એક વાલી તરીકે હું બાળકને આપી શકું અને એમને વ્યવસ્થિત આ ગુસ્સાના આવેગ ઉપર કંટ્રોલ થઈ શકે. એટલે વાત છે સારા સંસ્કાર કહો કે પછી એમને પ્રેમ કહો કે હૂફ કહો, આ તમામને લઈને જે છે વાલીઓ કહી રહ્યા છે કે ક્યાંક વાલીની પણ ફરજ બને છે. વ્યવહારિક છે કે બાળક બહાર જતું હોય તેની સાથે સંગાત કેવા હોય, તેના મિત્ર કેવા હોય, તેનું સર્કલ કેવું હોય છે મિત્ર ગ્રુપનું, તેની ઉપર શું અસર પડતો હોય. શાળાએ જ્યારે તે જાય તો શાળાની પણ ફરજ બને છે કે શાળામાં પણ ચકાસણી થતી હોય, શાળાથી સારા સંસ્કારોનું સિંચન થતું હોય છે. અમદાવાદની ઘટનાને તમામ વખોડી તો રહ્યા છે, પરંતુ આ ઘટનાએ તમામ વાલીઓ સહિત શાળાની પણ ચિંતા વધારી દીધી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.